Hello students, Standard 12th, Subject English, Unit 2, Read 1, Unforgettable Walt Disney Part 2. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીમાં વોલ્ટ ડિઝની જે રોય ડિઝનીના ભાઈ છે અને રોય ડિઝની પોતે એના વિશેનું લખાણ છે એ કરે છે અને એમાં આપણે એટલી વાત જોઈ હતી કે વોલ્ટ ડિઝની છે એ ખૂબ કોમ્પ્લેક્સ મેન હતા અને જે બેન્કર્સ હતા એમને તો એમ લાગતું કે કોઈ વાઇલ્ડ મેન છે, બેન્કરપ્ટસી છે, દેવળું કાઢનાર વ્યક્તિ છે, બરાબર. અને છેલ્લે આપણે એટલી વાત જોઈ હતી કે એના અંકલ માઇક જે લોકોમોટિવ ટ્રેન લઈ અને ત્યાંથી પસાર થતા ત્યારે બંને ભાઈઓ છે એ એના ફાર્મ હાઉસની અંદર, ઓલ્ડ ફાર્મની અંદર એ બંને ભાઈઓ છે એ બેડ ઉપર ટૂંટિયું વાળી, સ્નગલ ટૂંટિયું વાળી અને સૂતા, અને એના અંકલ જ્યારે ત્યાંથી પસાર થતા ત્યારે એક લાંબી સીટી અને બે ટૂંકી સીટી એવી રીતે વગાડતા, જસ્ટ ફોર અસ, એટલે કે અમારા માટે, અમને ખ્યાલ આવે કે અમારા અંકલ છે ત્યાંથી પસાર થયા છે. વિદ્યાર્થી મિત્રો, આ જે ટ્રેન છે એ ટ્રેન એનું એન્જિન જ ત્યારબાદમાં વોલ્ટ ડિઝનીએ ખરીદેલું, એ તમારી માહિતી માટે. અને હવે ત્યાંથી આપણે આજે આગળ વધીએ છીએ અને ડિઝનીલેન્ડનું એ ફર્સ્ટ એટ્રેક્શન પણ હતું, બરાબર. હવે ત્યાંથી આગળ આપણે જોઈએ. એઝ ફાર બેક એઝ, ફાર એટલે કે દૂર, પણ અહીંયા ભૂતકાળમાં, હું જેટલો પાછળ ભૂતકાળમાં જાઉં એટલા ભૂતકાળમાં, આઈ કેન રિમેમ્બર, હું યાદ કરી શકું છું. વોલ્ટ વોઝ ડ્રોઈંગ, વોલ્ટ ચિત્ર દોરતો હતો. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ, ફર્સ્ટ મની, પ્રથમ પૈસા જે એણે મેળવ્યા હતા, વોઝ અ નિકલ. અ નિકલ એટલે લગભગ 5 સેન્ટ જેવું થાય. ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ, અને પડોશીના એક હોર્સનું એમણે ચિત્ર છે એ બનાવ્યું અને એને 1 નિકલ એટલે કે આશરે 5 સેન્ટ, ડોલરની સાથે સેન્ટ આવે, જેમ આપણે રૂપિયાની સાથે પૈસા હોય એવી રીતે ડોલરની સાથે સેન્ટ આવે, બરાબર. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન ચિકાગો, તેણે ચિકાગોની અંદર કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો. એન્ડ then started a little animated cartoon company in Kansas City, અને પછી તેણે કેન્સાસ સિટીની અંદર એક નાનકડી કાર્ટૂન કંપની છે એ શરૂ કરી. that flopped, એ નિષ્ફળ ગઈ. I was in Los Angeles, હું લોસ એન્જલિસમાં હતો. when Walt just 21, જ્યારે વોલ્ટ માત્ર 21 વર્ષનો હતો. ડિસાઇડેડ, નિર્ણય કર્યો. ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ, અને હોલિવૂડની અંદર એનું ભાગ્ય છે એ અજમાવવાનો એણે નિર્ણય કર્યો. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન, હું તેને સ્ટેશને મળ્યો હતો. હી વોઝ કેરિંગ અ ચીપ સ્યુટકેસ, ચીપ એટલે વિદ્યાર્થી મિત્રો સસ્તું, સામાન્ય સુટકેસ એ લઈ અને જતો હતો. દેટ કન્ટેન્ડ, એમાં સમાયેલું હતું. ઓફ હિઝ બિલોંગ્સીસ, તેની બધી જ વસ્તુઓ એની અંદર, બિલોંગ્સીસ એટલે પોતાની માલિકીની વસ્તુઓ એમાં સમાયેલી હતી. વી બોરોવડ $500 ફ્રોમ એન અંકલ, અમે એક અંકલ પાસેથી $500 છે એ ઉછીના લીધા. બોરો એટલે વિદ્યાર્થી મિત્રો ઉછીનું લેવું, અને લેન્ડ એટલે ઉછીનું આપવું. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ, અને વોલ્ટે એક કાર્ટૂન સિરીઝ સ્ટાર્ટ કરી. કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ, અને એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની એક કાર્ટૂન સિરીઝ એમણે શરૂ કરી હતી. ઇટ વોઝ ટફ ગોઈંગ એટલે આગળ વધવું મુશ્કેલ હતું, એમાંથી પસાર થવું એ ખૂબ મુશ્કેલ હતું. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન, આ બધા જ એનિમેશન છે એ વોલ્ટે કર્યા હતા. એન્ડ આઈ ક્રેન્કડ ધ ઓલ્ડ ફેશન્ડ કેમેરા, અને હું એક ઓલ્ડ ફેશન કેમેરા છે એ ચલાવતો હતો.
ક્રેન્કડ એટલે શરૂ કરવું, ચાલતું કરવું એમ. બધા એનિમેશન છે એ વોલ્ટે તૈયાર કર્યા અને રોય ડિઝની એમ કહે છે કે હું ઓલ્ડ ફેશન્ડ કેમેરો છે એ ચલાવતો હતો એમ. ધ એલિસ કાર્ટૂન્સ ડીડ નોટ મેક મચ ઓફ અ સ્પ્લેશ. પણ આ એલિસ કાર્ટૂન છે એમણે કંઈ બહુ ઉથલપાથલ મચાવી નહીં. બરાબર, સ્પ્લેશ એટલે ઉથલપાથલ મચાવવી. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ, એટલે વોલ્ટે નવું સિરીઝ શરૂ કરી કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની નવી કાર્ટૂન સિરીઝ છે એ એમણે શરૂ કરી. ઓસ્વાલ્ડ ડીડ બેટર, ઓસ્વાલ્ડે સારું કામ કર્યું. પરંતુ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર, જ્યારે વોલ્ટ છે એ અમારા ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો ફોર મોર મની, વધુ પૈસા માટે, હી રેન ઇન્ટુ ટ્રબલ, તે મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે વોલ્ટે કેટલી બધી વસ્તુ શરૂ કરી. હોલિવૂડમાં લક એના ટ્રાય કર્યા, બરાબર, પછી એલિસ ઇન કાર્ટૂન લેન્ડ, ઓસ્વાલ્ડ ધ રેબિટ, લગભગ અસફળતા અને અસફળતા જ એને હાથ લાગી, બરાબર. છતાંય તમે જોઈ શકો છો કે એ ડાઉન હાર્ટ થયો નથી, એટલે કે એ પોતે હિંમત હાર્યો નથી. ગમે એટલી નિષ્ફળતા મળે છતાંય જો પ્રયત્નો છે એ ચાલુ રાખીએ તો એક દિવસ વોલ્ટ જેવા ચોક્કસ આપણે સફળ થઈએ છીએ. વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક કિડ, આઈ આસ્કડ. મેં પૂછ્યું કે ભાઈ તે કયા પ્રકારની ડીલ છે એ કરી હતી. વી હેવન્ટ ગોટ અ ડીલ, વોલ્ટ કમિટેડ. વોલ્ટ એડમિટ એટલે અહીંયા સ્વીકારવું. વોલ્ટે સ્વીકાર્યું કે આપણને આપણો ડીલ એટલે કે ભાગ, હિસ્સો છે એ મળ્યો નહીં. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એન્ડ, આ ડિસ્ટ્રીબ્યુટર જે હતો કોપીરાઇટેડ, એણે માલિકી હકો લઈ લીધા ઓસ્વાલ્ડના. એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ, અને હવે એ સિરીઝ એ પોતે જ ચલાવશે. એટલે કે એણે જે આખું તૈયાર કર્યું હતું, બરાબર, અને એની સાથે એને કંઈ કોઈ ભાગ કે હિસ્સો છે એ મળ્યો નહીં. અને જે ડિસ્ટ્રીબ્યુટર હતો, ડિસ્ટ્રીબ્યુટર છે એ આની અંદર રાખવા જ પડે, બરાબર, કે ડિસ્ટ્રીબ્યુટર છે તમે જે વસ્તુ તૈયાર કરી છે પછી એને વહેંચવા માટે બધી જગ્યાએ શું રાખવામાં આવે, ડિસ્ટ્રીબ્યુટર છે એ રાખવામાં આવે, બરાબર. જેમ કે તમને ખ્યાલ છે કે ઘણા બધા ફિલ્મો છે એ તૈયાર થતા હોય તો એ એના ડિસ્ટ્રીબ્યુટર તરીકે ધારો કે ટી સિરીઝ કંપનીને રાખે તો બધા એના હકો છે એ ટી સિરીઝને એ લોકો કોપીરાઇટ હકો છે એ આપે અને પછી ટી સિરીઝ એનું માર્કેટિંગ કરે અને એને વેચે એમ, બરાબર. એવી રીતે પણ આ વ્યક્તિએ શું કર્યું કે માલિકી હકો પોતે જ લઈ લીધા અને કહી દીધું કે હવે એ સિરીઝ પોતે જ ચલાવશે. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડન્ટ સીમ ડાઉન હાર્ટેડ. વોલ્ટ છે એ ડાઉન હાર્ટેડ એટલે કે નાહિંમત છે એ દેખાતો ન હતો. વી વેર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. હી એન્થ્યુઝડ એટલે ઉત્સાહી બનવું. એણે ઉત્સાહી બની અને કહ્યું કે વી વેર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, કે આપણે નવી સિરીઝ છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઇટ ઇઝ અબાઉટ અ માઉસ, અને એ આ વખતે માઉસ વિશે હશે. એન્ડ ધીસ ટાઈમ, અને આ વખતે વી વિલ ઓન ધ માઉસ, આ વખતે આપણે આ ઉંદરને આપણો પોતાનો કરી લઈશું. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. રેસ્ટ એટલે વિદ્યાર્થી મિત્રો બાકીનું, બરાબર, અને બાકીની જે બાબત છે એ ઇતિહાસ બની ગઈ. વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 14th બર્થડે ઇન 1968. 1968ની અંદર વોલ્ટનો ઉંદર એટલે કે મિકી એણે એનો 40મો બર્થડે છે એ ઉજવ્યો હતો. એન્ડ હેપી 14th ઇટ વોઝ, અને તે બહુ આનંદમય 40મો એનો બર્થડે હતો. શું કામ? કારણ કે એને અદ્ભુત સફળતા મળી. એટલી બધી સફળતા કે વોલ્ટનું જે ડ્રીમ હતું એ કમ ટ્રુ, એ સત્ય બન્યું. બરાબર.
અ ક્વાર્ટર ઓફ એ બિલિયન પીપલ એટલે આશરે કેટલા થાય? અ ક્વાર્ટર ઓફ એ બિલિયન પીપલ એટલે આશરે 25 કરોડ લોકો સો અ ડિઝની મૂવી ઇન 1968. 1968ની અંદર લગભગ 25 કરોડ લોકોએ ડિઝની મૂવી જોયું. 100 મિલિયન વોચડ અ ડિઝની ટીવી શો. લગભગ 10 કરોડ લોકોએ ડિઝની ટીવી શો જોયો. નિયરલી અ બિલિયન રેડ અ ડિઝની બુક ઓર મેગેઝિન. લગભગ કેટલા? 10 લાખ લોકોએ ડિઝની બુક અને મેગેઝિન છે એ વાંચ્યા. એન્ડ ઓલમોસ્ટ અને લગભગ 10 મિલિયન એટલે કે 1 કરોડ લોકો વિઝિટેડ ડિઝનીલેન્ડ. એમણે ડિઝનીલેન્ડની મુલાકાત છે એ લીધી. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝ ટુ સે. યુઝ ટુ વિદ્યાર્થી મિત્રો આપણે ફંક્શનનો એક ભાગ છે જે આપણે અભ્યાસમાં આવશે. જ્યારે આપણે ફંક્શન ભણશું ત્યારે હેપિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ એના માટે યુઝ ટુ વપરાય છે. વોલ્ટ યુઝ ટુ સે. વોલ્ટ અવારનવાર કહેતો. સ્ટાર્ટેડ ઇટ ઓલ કે આ બધી શરૂઆત તેણે કરી હતી. એટલે કોણે? મિકીએ. મિકી એઝ વોલ્ટ યુઝ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ કે આ બધુંય વોલ્ટ કહેતો કે મિકીએ આ બધી શરૂઆત છે એ કરી હતી. બધો શ્રેય વોલ્ટ કોને આપે છે? મિકીને આપે છે. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ. મિકી એ એકમાત્ર પ્રથમ સફળ પ્રોડક્ટ હતી ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન. મેચલેસ એટલે બેજોડ, ઇમેજિનેશન એટલે કલ્પના શક્તિ. વોલ્ટની જે કલ્પના શક્તિ હતી એની બેજોડ પ્રોડક્ટની એ શું હતું? એ મિકી હતી. બરાબર. એન્ડ એબિલિટી અને ક્ષમતા ટુ મેક હિઝ ડ્રીમ બીકમ રિયાલિટી. અને એનું જે સ્વપ્ન હતું એ કેવું બન્યું હતું? રિયાલિટી બન્યું હતું, વાસ્તવિક બન્યું હતું. બરાબર. એબિલિટી એટલે કે ક્ષમતા ટુ મેક હિઝ ડ્રીમ બીકમ રિયાલિટી. એમ કે ખરેખર વોલ્ટે જે સ્વપ્ન જોયું હતું એ સ્વપ્ન કેવું બન્યું? રિયલ બન્યું, વાસ્તવિક બન્યું. બરાબર. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેશન. ઇટ વોઝ એન એબિલિટી અને તે એવી ક્ષમતા હતી. હી કુડ ટર્ન ઓન. ટર્ન ઓન એટલે શરૂ કરવું. ફોર એની ઓકેશન કોઈ પણ પ્રસંગને. લાર્જ ઓર સ્મોલ એ નાનો હોય કે મોટો હોય, કોઈ પણ પ્રકારનો ઓકેશન હોય એ શરૂ કરવા માટેની એની એક ક્ષમતા બની હતી. શું? મિકી. વન્સ વેન માય સન એટલે કહેવા એમ માગે છે કે પોતે જે કંઈ પણ પ્રાપ્ત કર્યું અને નાના મોટા જે કંઈ ઓકેશન્સ આ તે બધું ધીમે ધીમે જે કંઈ પણ પોતાની પ્રગતિ કરી એનો સંપૂર્ણ આધાર એ શું હતું? એ આ મિકી હતો. મેચલેસ ઇમેજિનેશન એની બેજોડ કલ્પના શક્તિ. બરાબર. વોલ્ટની અને બહુ સરસ વોલ્ટની એટલી બધી અદ્ભુત સફળતા મળી કે વાત ન પૂછો. વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મિઝલ્સ. એક વખત મારો સન રોય એડવર્ડ જેને મિઝલ્સ થયા હતા. વોલ્ટ કેમ. વોલ્ટ આવ્યો. એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનાશિયો. વોલ્ટે તેને પિનોશિયોની સ્ટોરી છે એ કહી. વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ કે જે તે સમયે તે બનાવી રહ્યા હતા. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી જ્યારે વોલ્ટે આ સ્ટોરી કહી હતી. ઇટ વોઝ અ વર્ચ્યુઓસો પરફોર્મન્સ. તે એક કુશળતાપૂર્વકનું, વર્ચ્યુઓસો એટલે કુશળતાપૂર્વકનું પરફોર્મન્સ હતું. જ્યારે વોલ્ટ આ સ્ટોરી રોય એડવર્ડને કહી રહ્યા હતા એ સમયે. બરાબર. રોય એડવર્ડ જે માય સન એમ કીધું છે એટલે રોય ડિઝની જે છે એના સન. બરાબર. એના વિશેની આ વાત છે. તો જ્યારે વોલ્ટ આ કુશળતાપૂર્વકની સ્ટોરી કહી રહ્યા હતા ત્યારે હિઝ આઈઝ રિબીટેડ
રિવેટ એટલે ડૂબાડી દેવું, તેની આંખો છે એ ડૂબાડી દેતી હતી. હિઝ લિસનર એટલે કે તેના સાંભળનારને. હિઝ મુસ્ટેક ટ્વિચ્ડ તેની જે મૂછો હતી એને વળ ચડતી હતી. એક્સપ્રેસિવલી એટલે અર્થપૂર્ણ ઢંગથી. એટલે જેમ જેમ એ સ્ટોરી કહેતો જાય એમ એના એક્સપ્રેશન્સ છે બધાય એ બદલાતા જતા હતા. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ તેની આઈબ્રો છે એ ઊંચી નીચી છે એ થતી હતી. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવડ વિથ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર અને એના હાથ છે એ મ્યુઝિકલ કંડક્ટર જેમ આમ મ્યુઝિશિયન કેમ બધા ઓલા વાયોલિન આન તેન બધા વગાડતા હોય તો એક મ્યુઝિશિયન છે એ પોતાના હાથ છે એ હલાવતો હોય છે, બરાબર. આમ 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 હાથ છે એ કરતો હોય છે, હાથ સતત હલાવતો હોય છે, એના હાથ ઉપર નીચે કરતો હોય છે. એની જેમ એ પોતે એના હાથ છે એ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર એની જેમ એ મૂવ કરતો હતો. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ. આ યંગ રોય છે એ વાઇડ આઈડ એટલે ચકિત આંખે આ બધું જોતો હતો. એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ એટલે આબેહૂબ વર્ણન ઓફ ધ ફેરી ટેલ. ફેરી એટલે વિદ્યાર્થી મિત્રો પરી. આ પરીની વાર્તાનું આબેહૂબ વર્ણન રોય છે એ ચકિત બની અને જોતો હતો. ધેટ હી ફરગોટ ઓલ એબાઉટ હિઝ મિઝલ્સ અને એ એના મિઝલ્સ વિશે બધું જ ભૂલી ગયો. લેટર પછીથી વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર જ્યારે તેણે આ ફિનિશ થયેલું પિક્ચર છે જોયું. હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ તે વિચિત્ર રીતે ડિસઅપોઇન્ટેડ એટલે નાખુશ થવું, તે નાખુશ થયો. ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ. હી સેડ તેણે કહ્યું કે અંકલ વોલ્ટે જે રીતે મને આનું વર્ણન કર્યું હતું એટલું બધું એ મને એક્સાઇટિંગ લાગ્યું નહીં. એટલે જે રીતે અંકલ વોલ્ટે એની સામે જે એક્સપ્રેશન્સ બધા આપ્યા હતા અને જે રીતે વર્ણન કરતા હતા એટલું જ્યારે એ પિક્ચર બન્યું ત્યારે એ રોય એડવર્ડે જોયું તો એમ કીધું કે એ મને એટલું બધું એક્સાઇટિંગ એટલું બધું રોમાંચક છે એ લાગ્યું નહીં. લાઇક મેની પીપલ વુ વર્ક ટુ ક્રિએટ ર્યુમર ઘણા બધા લોકોની જેમ કે જે વિનોદ સર્જવા માટે હાસ્યનું સર્જન કરતા હોય છે. વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી ત્યારે વોલ્ટ છે એ એને ગંભીરતાપૂર્વક લેતો હતો. હી વુડ ઓફન સીટ ગ્લુમીલી તે અવારનવાર ઉદાસ થઈ અને બેસતો. થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન ધ પ્લસ સુપરલેટિવ ડિગ્રીનું પ્લસ EST વાળું સ્વરૂપ હોય એટલે વિદ્યાર્થી મિત્રો એ કહેવાય સુપરલેટિવ ડિગ્રી. ધ ફનીએસ્ટ કાર્ટૂન સૌથી રમૂજી કાર્ટૂનને એ ઉદાસ થઈ અને જોતો. કોન્સન્ટ્રેટ એટલે એકાગ્રતા ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ એવી રીતે એકાગ્ર થઈ અને જોતો ટુ ઇમ્પ્રૂવ ઇટ કે એમાં એ પોતે સુધારા છે એ કરી શકે. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ. વેલ્યુ એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા માન આપવું. ઓપિનિયન્સ એટલે અભિપ્રાય આપનાર. વોલ્ટ છે એ અભિપ્રાય આપનારને પર માન આપતો. ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ કે જે તેની સાથે કામ કરતા હોય એવા લોકોના અભિપ્રાયને એ ચોક્કસ માન આપતો. પરંતુ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. પરંતુ ફાઇનલ જજમેન્ટ છે એ નિશંકપણે તેનું જ રહેતું. અનક્વેશ્ચનેબલી એટલે નિશંકપણે. એટલે વોલ્ટ છે બીજા બધા જે રમૂજ કાર્ટૂન છે એ તૈયાર કરતા હતા ત્યારે વોલ્ટ છે એ એકદમ ઉદાસ થઈ અને એ સૌથી ફની કાર્ટૂનને પણ ઉદાસ થઈ અને જોતો અને એને ખૂબ ગંભીરતાથી લેતો અને જે તેના અભિપ્રાયો આપતા એને પણ વોલ્ટ છે
એ માન આપતો. જો કે આખરી નિર્ણય છે એ વોલ્ટનો પોતાનો જ રહેતો. વન્સ આફ્ટર વ્યુવિંગ અ કાર્ટૂન, એક વખત એ કાર્ટૂન જોયા પછી વિથ એવિડન્ટ ડિસ્પ્લેઝર, એટલે કે એવિડન્ટનો અર્થ છે દેખીતી રીતે, સ્પષ્ટ રીતે. ડિસ્પ્લીઝર એટલે કે નાખુશી એણે વ્યક્ત કરી. વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ, એટલે વોલ્ટે અમારા ગ્રુપના લોકોની પાસેથી એણે કમેન્ટ માગી કે ભાઈ તમે આમાં કશી કમેન્ટ આપો. વન આફ્ટર અનધર, એક પછી એક બીજાએ ધે સ્પોક અપ, તેઓ બોલ્યા. ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ એટલે કે ટીકા ટિપ્પણી. બધાએ વોલ્ટની જે ટિપ્પણી હતી એના તરફ બધા છે એણે પડઘો પાડ્યો, એટલે કે વોલ્ટ નાખુશ દેખાતો હતો. એટલે બધા શું બોલ્યા કે ના ભાઈ આ કાર્ટૂનમાં થોડીક મિસ્ટેક છે ને આમ છે ને તેમ છે ને એમ. ટૂંકમાં બધા વોલ્ટનો સાથ પુરાવા લાગ્યા એમ કે ભાઈ વોલ્ટ નાખુશ છે એટલે ચોક્કસ આની અંદર કશીક ખામી છે એ ચોક્કસ રીતે હોવી જોઈએ. એટલે બધાએ વોલ્ટની સાથે જોડાઈ ગયા, બધા પણ એની ક્રિટિસાઇઝ છે એ કરવા લાગ્યા. તો વોલ્ટ એ સમયે થોડો ગુસ્સે થઈ ગયો. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ દેટ સે, રબર સ્ટેમ્પ એટલે તમે જાણો છો સિક્કો. તો વોલ્ટે કહ્યું કે હું એક રબર સ્ટેમ્પ છે એ લઈ આવું અને એમાં એવું લખ્યું હોય કે યસ વોલ્ટ, કે ભાઈ વોલ્ટ કે એ જ સાચું. એટલે વોલ્ટ એવું કહેવા માગે છે કે હું નાખુશ છું, મને નથી ગમ્યું, એનો અર્થ એવું નથી કે એ ખરાબ જ છે એમ. તમારે બધાએ મારી સાથે જોડાઈ નથી જવાનું, તમારે તમારા અભિપ્રાયો છે એ તમારી રીતે વિચારી અને આપવાના છે. મને નથી ગમ્યું એટલે તમે બધા મારી યારે જોડાઈ જાઓ એમ નહીં. હી સ્નેપ્ડ એટલે વાતને કાપી. ધેન હી વિલ્ડ, પછી એ પોતે એક ચેરમાં બેઠો હશે અને ત્યાંથી એ વિલ્ડ એ ફર્યો. એન્ડ આસ્કડ ધ પ્રોજેક્ટનિસ્ટ, અને જે પ્રોજેક્ટનિસ્ટ ત્યાં હતો એણે પૂછ્યું વોટ હી થોટ, અને એને પૂછ્યું કે ભાઈ તે શું વિચાર્યું. ધ મેન સેન્સ્ડ, એ વ્યક્તિને સેન્સ્ડ એટલે સભાન થવું, એ વ્યક્તિને ભાન થઈ ગયું કે ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. ડિસેન્ટ એટલે મતભેદ, વિચારભેદ. વોઝ ઇન ઓર્ડર કે ભાઈ બધા વ્યક્તિઓએ હા પાડી અને વોલ્ટ ગુસ્સે થયા એટલે મારે કંઈક અલગ જવાબ આપવો જોઈએ. વોલ્ટ જસ્ટ ગ્રીન એટલે કૃત્રિમ હાસ્ય. વોલ્ટે ગુસ્સે થયો પણ એણે કૃત્રિમ હાસ્ય છે એ આપ્યું. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટ, કે તું તારા પ્રોજેક્ટરને વળગી રહે. સ્ટીક એટલે ચોંટી રહેવું. હી સજેસ્ટેડ, તેણે સૂચન કર્યું. બરાબર, એટલે બધાએ વોલ્ટની સાથે સહમત થયા. એટલે આ પ્રોજેક્ટનિસ્ટ હતો ને વોલ્ટ સાથે અસંમત થયો, કારણ કે એ સમજી ગયો કે આ બધાએ હા પાડી વોલ્ટ ખીજાણા તો મારે હા ન પાડવી જોઈએ એમ, હું એનાથી કાંઈક અલગ જ કહું એમ. તો વોલ્ટે કૃત્રિમ હાસ્ય કર્યું અને એને કહ્યું કે તું તારા પ્રોજેક્ટર સાથે વળગી રહે. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ છે એ દરેક વસ્તુની અંદર પોતાને ઇન્વોલ્વ કરતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ, એક વખત એક સ્ટોરી કોન્ફરન્સ દરમિયાન ઓન મિકી માઉસ ક્લબ ટીવી શો, મિકી માઉસ ટીવી શો ક્લબમાં ધ સ્ટોરીમેન, એ જે સ્ટોરીમેન હતો, પોઇન્ટર ઇન હેન્ડ, એના હાથમાં એક પોઇન્ટર હતું, એક લાકડી જેવું હોય જેને પોઇન્ટર કહેવામાં આવે, જેના દ્વારા એ સ્ક્રીન ઉપર કશુંક ને કશુંક દર્શાવી શકાય, એને પોઇન્ટર કહેવાય. પોઇન્ટર ઇન હેન્ડ, હાથમાં પોઇન્ટર સાથે, વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ, એ આઉટલાઇનિંગ એટલે કે સંક્ષેપમાં વર્ણન કરવું, ટૂંકમાં વર્ણન કરવું. સિક્વન્સ એટલે ઘટનાક્રમને. કોલ્ડ, અને એણે કહ્યું હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, કે બાઇસિકલ છે એ કેવી રીતે ચલાવવી, એવું એક આખો ટીવી શો હતો અને એનું એ સંક્ષેપમાં હાથમાં પોઇન્ટર લઈ અને વર્ણન કરતો હતો. નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, એમ જે વર્ણન કરતો હતો એમાં એક સેન્ટેન્સ આવું આવ્યું કે હવે જ્યારે તમે તમારી સાયકલ પર બેસો છો ત્યારે,
હી બિગેન તેણે શરૂ કર્યું. વોલ્ટ સ્ટોપ્ડ હિમ તરત જ વોલ્ટે એને અટકાવી દીધો. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ હી સેડ. તો એ સમયે વોલ્ટે શું કહ્યું કે તમારી સાયકલના બદલે એક સાયકલ એવું તમે અહીંયા કરી નાખો. જો તમે વિદ્યાર્થી મિત્રો કે કેવી નાની નાની બાબતોનું ઓબ્ઝર્વેશન વોલ્ટ દ્વારા કરવામાં આવે છે. બહુ સરસ એણે વાત કરી. રિમેમ્બર, યાદ રાખો, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ. દરેક બાળક એટલો ભાગ્યશાળી નથી હોતો. ઇનફ ટુ હેવ, ઇનફ ટુ વિદ્યાર્થી મિત્રો એ આપણે ફંક્શનનો એક ભાગ છે. ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન, કે જેની પાસે એની પોતાની બાઇસિકલ હોય એવો પૂરતું કોઈ બાળક છે એ ભાગ્યશાળી હોતું નથી. કેટલાક બાળકો એવા પણ હોય કે જેની પાસે પોતાની સાયકલ ન પણ હોય. એટલે તમે તમારી સાયકલ ઉપર જ્યારે બેસો છો એવું કાઢી અને જ્યારે તમે સાયકલ પર બેસો છો આવું વાક્યની અંદર તમે સુધારો કરી નાખો. જો વિદ્યાર્થી મિત્રો કેવી નાની એવી બાબતને કેટલી સૂક્ષ્મતાથી, કેટલો ઝીણવટપૂર્વક એણે એમાં સુધારો કરાવ્યો અને યોર બાઇસિકલની જગ્યાએ અ બાઇસિકલ એવું એણે કરાવી નાખ્યું. તો વોલ્ટ આમના મહાન નહોતા થયા. આવી બધી નાની નાની બાબતો એણે ખૂબ ધ્યાનમાં લીધી હશે. વિચાર કરો, બરાબર. અને કેટલા કોન્સન્ટ્રેશનથી એ દરેક વસ્તુને જોતો હશે, બારીકાઈથી એનું નિરીક્ષણ કરતા હશે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીં સુધીનો જે અભ્યાસ કર્યો છે એને ધ્યાનપૂર્વક આપ વાંચજો. અગાઉ જે મેં સૂચના આપી છે એ મુજબ આપ આ કાર્ય છે એ તમારી ફેરબુકની અંદર નોટ ડાઉન કરી લેજો. ગુડ બાય, થેન્ક યુ, ટેક કેર, સી યુ.